નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 21 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના મુખ્ય સમાચારોની આપણે જો વાત કરીએ તો શું તમારું ગ્રીન કાર્ડ હવે અમેરિકાની અંદર સુરક્ષિત છે? અમેરિકન ડ્રીમ પર મનાતો મોટો ખતરો, વર્ષો જૂની ફાઇલો ફરી ખુલશે અને પાડોશીઓ પણ કરી શકશે તમારી ગુપ્ત ફરિયાદ. જાણો કેવી રીતે બદલાયા આકરા આ નિયમો 2026ની અંદર, તેમની આપણે વિગતે ચર્ચા કરીએ. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓની ઊંઘ હવે ઉડી ગયું એવું લાગી રહ્યું છે, કારણ કે 2021 થી 2025 વચ્ચે જેમને પણ અમેરિકાની અંદર ગ્રીન કાર્ડ મળ્યા છે તે હવે જોખમમાં છે. એજન્સીની એક ગુપ્ત ટીપ લાઇન પલટી નાખશે તમારું નસીબ. શું તમે પણ છો સરકારના રડાર પર? તો જાણો આ ખાસ અહેવાલ. આ પછીના સમાચારોની વાત કરીએ તો મુસાફરો માટે માઠા સમાચાર. જે લોકો અમેરિકાની અંદર રહે છે કે ભારત આવે છે કે પછી કેનેડા રહે છે, કેનેડાએ અમેરિકાના મુખ્ય રૂટ પર ફ્લાઇટ કરી અચાનક બંધ. ઈંધણના તોતિંગ ભાવ અને યુદ્ધના પડછાયા વચ્ચે તમારી મુસાફરી પર લાગશે બ્રેક. જાણો કયા કયા એરપોર્ટ પ્રભાવિત થયા. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. દાયકાઓથી ગ્રીન કાર્ડ એ અમેરિકન ડ્રીમનું પ્રતીક રહ્યું છે, જે કાયમી રહેઠાણ અને ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપતું હતું. પરંતુ આજે એ સપનું અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યું છે. યુએસસીઆઈએસ દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય સૂચવે છે કે કાયમી રહેઠાણ પર દેખરેખ રાખવાની રીત હવે બદલવી પડે તેવું છે. ડિરેક્ટર જોસેફ એડલોના નેતૃત્વ હેઠળ સરકાર હવે માત્ર નવા અરજદારો પર જ ધ્યાન નથી આપી રહી, પરંતુ તેઓ ભૂતકાળમાં બંધ થયેલી ફાઇલોને પણ ફરીથી ખોલી રહ્યા છે. તેમણે કડક ચેતવણી આપી છે કે ગ્રીન કાર્ડ હોવાનો અર્થ એ નથી કે તમે કાયદાથી ઉપર છો. ફ્રોડ ટીપ લાયસન્સની અમલવારીથી બિડેન યુગની મંજૂરીઓને નિશાન બનાવવા સુધી બધું જ બદલાઈ ગયું છે. હાલમાં ઇમિગ્રેન્ટ સમુદાયમાં સુરક્ષાના ભાવના હવે તીવ્ર ચિંતાઓ ફેરવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વોશિંગ્ટનથી આવતા સમાચાર એ સ્પષ્ટ કહે છે કે સરકાર ઇમિગ્રેશન ફ્રોડ પર મોટો હુમલો કરી રહી છે. ડિરેક્ટર જોસેફે સ્પષ્ટ કહ્યું છે કે જે લોકોએ રહેઠાણ મેળવવા માટે છેડાઓ અથવા તો ટૂંકા રસ્તાઓનો ઉપયોગ કર્યો હશે તેઓ હવે ચેતી જાય. સૌથી મહત્વનો ફેરફાર મલ્ટિપલ ફ્રોડ ટ્રીપ લાયસન્સથી શરૂઆત થઈ છે. આ માત્ર સરકારી ઓડિટ નથી, પરંતુ એવા પ્લેટફોર્મ છે જ્યાં પાડોશીઓ કે સહકર્મચારીઓ શંકાસ્પદ છેતરપિંડીની જાણ કરી શકે છે. ડિરેક્ટરનો જે સંદેશ સાદો હતો કે કોઈ પણ ટીપ નાની હોતી નથી. આનાથી દેખરેખની એ સંસ્કૃતિ ઊભી થઈ છે જ્યાં નાની સરખી વિસંગતતા માટે મોટા પાયે તપાસનું કારણ બની શકે છે. જો તમે છેતરપિંડીથી સ્ટેટસ મેળવ્યું હશે તો એજન્સી તમારી પાછળ આવશે અને તેઓ જનતાને પણ આમાં મદદ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. નવી નીતિનું સૌથી વિવાદાસ્પદ પાસું બિડેન વહીવટી દરમિયાન જારી કરાયેલા ગ્રીન કાર્ડનું ઓડિટ છે. સરકારનો આરોપ છે કે અગાઉ હજારો ગ્રીન કાર્ડ્સ પૂરતી તપાસ વગર જારી કરવામાં આવ્યા હતા. વોશિંગ્ટનમાં એવી ધારણા છે કે ત્યાં દરવાજા ખૂબ જ પહોળા ખોલી દેવામાં આવ્યા હતા અને હવે સરકાર તેને બંધ કરવા માંગે છે. જો તમે બિડેનના વર્ષો દરમિયાન ગ્રીન કાર્ડ મેળવ્યો હોય તો તમારી ફાઇલ પર ફરી નજર નખાઈ શકે છે. તપાસકર્તાઓ ખાસ કરીને એવા કિસ્સાઓ શોધી રહ્યા છે જ્યાં ઇન્ટરવ્યુ માફ કરાયા હતા અથવા તો દસ્તાવેજોની ઊંધી ચકાસણી નહોતી થઈ. આ પોલિસી અભૂતપૂર્વ છે, સૂચવે છે કે વર્ષો જૂની કાનૂની મંજૂરી પણ આજે રદ થઈ શકે છે. આમની ગંભીરતા સમજવા માટે પબ્લિક બર્ડન એટલે કે જાહેર બોજ સિદ્ધાંત પણ મહત્વનો છે. સરકારે જણાવ્યું કે તેઓ એવા વ્યક્તિઓનો આર્થિક ભાર વહન કરવા માંગતા નથી જેઓ પોતાને ટેકો આપી શકતા નથી. અમેરિકન રેસિડેન્સ સિસ્ટમ એવા લોકો માટે છે જેઓ યોગદાન આપે છે કે નહીં
કે જેઓ માત્ર સંસાધનો વાપરે છે. જો કોઈ ઇમિગ્રેન્ટ સરકારી કલ્યાણ પર નિર્ભર રહે તેવી સંભાવના હોય તો તેનો ગ્રીન કાર્ડનો રસ્તો બ્લોક થઈ જશે. આ નાણાકીય આત્મનિર્ભરતા પરીક્ષણ હવે ખૂબ જ સખત રીતે બદલાયું હોય તેવું લાગી રહ્યું છે કે તેમાં લાગુ કરવામાં આવી શકે છે. આ જ કારણ છે કે 2025થી ગ્રીન કાર્ડ નકારવાના કિસ્સામાં મોટો વધારો થયો છે. ભારત અને NRI સમુદાય માટે આ દાવ ઘણો ઊંચો છે. ખાસ કરીને જીવનસાથી છેતરપિંડી પર કડક કાર્યવાહી થઈ રહી છે. બિડેન યુગના ઘણાએ જે અમેરિકન નાગરિક સાથે લગ્ન કરીને રહેઠાણનો માર્ગ અપનાવ્યો હતો, જો કે ઘણા લગ્નો કાયદેસર છે, પણ હવે તપાસના આંકડા ખૂબ જ કડક થયા છે. હજારો ભારતીયો કે જેઓ લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવ્યા છે તેઓ હવે કાનૂની મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમની અરજીઓ અટકી ગઈ છે અને ઇન્ટરવ્યુ હવે કડક પૂછપરછમાં ફેરવાઈ ગયા છે. અમને એવા અહેવાલો પણ મળ્યા છે કે લોકોને ઇન્ટરવ્યુ રૂમમાંથી સીધા જ અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે. તમે ભવિષ્યની આશાએ જાઓ છો અને જે હાથમાં કડીઓમાં બહાર આવો છો તેવી વાસ્તવિકતા સર્જાઈ રહી છે. જો તમારી પાસે કોઈ ગુનાહિત રેકોર્ડ હોય તો પણ તમારું સ્ટેટસ જોખમમાં છે. જો ગ્રીન કાર્ડ પેન્ડિંગ હોય અને કાનૂની સ્ટેટસ ગુમાવો તો સરકાર સીધી દેશ નિકાલ તમારો કરી શકે છે. અંતે વારંવાર મુસાફરી કરનારાઓ માટે પણ ખતરો છે. ઘણા ભારતીય વર્ષોનો મોટો સમય ભારતમાં વિતાવે છે. તેમને સરકારનો સંદેશ એવો છે કે તમે કોઈ એકની પસંદગી કરો. જો તમે અમેરિકામાં કાયમી હાજરી જાળવતા નથી તો ગ્રીન કાર્ડ સરેન્ડર કરવું પડશે. સરકાર કાયમી રહેઠાણના પુરાવા જેમ કે ઘરનું જે સરનામું, સ્થિર નોકરી અને ટેક્સ ફાઇલિંગમાં શોધી રહી છે. જો તમે ગ્રીન કાર્ડનો ઉપયોગ માત્ર ટ્રાવેલ વિઝા તરીકે કરો છો તો તમે ટાર્ગેટ પર છો. એરપોર્ટ પર પણ ગ્રીન કાર્ડ ધારકોને રોકવામાં આવી રહ્યા છે. જો તેઓ કાયમી રહેવાનો ઇનકાર સાબિત ન કરે તો ગ્રીન કાર્ડ છીનવી લેવામાં આવશે. હવે ગ્રીન કાર્ડ પહેલા જેવું કાયમી રહ્યું નથી, એટલે તમારા દસ્તાવેજો અને ટેક્સ ફાઇલિંગ પરફેક્ટ રાખો. ડિરેક્ટર જોસેફે ચેતવણી આપીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મફતની સવારી હવે પૂરી થઈ ગઈ છે. સરકાર હવે ફાઇલોમાં પણ ખૂબ જ કડક બની ગઈ છે. અમે આ ઘટનાક્રમ પર નજર રાખતા રહીશું. અત્યારે આ ખાસ અહેવાલમાં બસ આટલું જ. આજે એક એવી મોટી ખબર લઈને આવ્યા છીએ જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચાવી રહી છે અને કેનેડા અને અમેરિકાના હજારો મુસાફરોને સીધી અસર કરી રહી છે. એર કેનેડાએ આજે એક એવો નિર્ણય જાહેર કર્યો છે કે જે એરલાઇન્સની હાલની કથળતી આર્થિક સ્થિતિને દર્શાવે છે. કંપનીએ અમેરિકાના કેટલાક મુખ્ય રૂટ પર પોતાની ફ્લાઇટ સ્થગિત કરવાની જાહેરાત કરી છે, જેમાં ન્યુયોર્કનું જાણીતું જોન્સ એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને યુટાનું સોલ્ટ લેક સિટી જેવા હાઈ પ્રોફાઇલ કનેક્શન સામેલ છે. આટલો મોટો નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ જે લેવામાં આવ્યું છે તે જેટ ફ્યુલ એટલે કે વિમાનના બળતણમાં થયેલો તોતિંગ વધારો, અત્યારે ચાલી રહેલા ઈરાન સંઘર્ષને કારણે બળતણના ભાવ લગભગ બમણા થઈ ગયા છે અને તેના કારણે આ રૂટ પર ફ્લાઇટ ચલાવવી હવે કંપની માટે આર્થિક રીતે જોઈએ તો પોસાય તેમ જ નથી. ગત 17 એપ્રિલના રોજ લેવાયેલા આ નિર્ણય મુજબ કંપની પોતાની નાણાકીય તંદુરસ્તી જાળવવા માટે આ પગલું ભરી રહી છે, કારણ કે ઓપરેટિંગ ખર્ચ એટલો વધી ગયો છે કે ઓછા નફાવાળી ફ્લાઇટ ચલાવવી હવે અશક્ય છે. જો આપણે વિગતવાર વાત કરીએ તો 1 જૂન 2026 થી 25 ઓક્ટોબર 2026 સુધી એર કેનેડા ટોરેન્ટો અને મેટ્રોલિયલથી ન્યુયોર્કના JFK ટર્મિનલની તમામ ફ્લાઇટ બંધ કરી દેશે, જેમાં ટોરેન્ટો પિયર્સનથી દરરોજની જે 3 ફ્લાઇટ અને જે ટેન્ડુ એક ફ્લાઇટનો સમાવેશ થાય છે, જે બિઝનેસ પ્રવાસીઓ અને પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વની હતી. આ સેવા 26 ઓક્ટોબરથી ફરી શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે, પણ ઉનાળાની પીક સિઝનમાં મુસાફરોએ ભારે મુશ્કેલી વેઠવી પડશે. તેવી જ રીતે ટોરેન્ટોથી
સોલ્ટ લેક સિટીની ફ્લાઇટ પણ 30 જૂન 2026થી બંધ કરવામાં આવશે, જે 2027માં ફરી શરૂ થવાની આશા છે. આ કાપ માત્ર આંતરરાષ્ટ્રીય જ નથી, પણ કેનેડાના સ્થાનિક રૂટ પર પણ જોવા મળશે, જેમ કે ફોર્ટ મેકમેરે થી વેનકુવર અને યલોનાઇટથી ટોરેન્ટોની ફ્લાઇટ પણ અસરગ્રસ્ત થશે. એર કેનેડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાન સંઘર્ષને કારણે ઈંધણના ભાવ બમણા થવાની છે, તે કે આ ફેરફાર અનિવાર્ય બન્યો છે કે કરવો જ પડે તેમ છે. જેટ ફ્યુઅલ, જેને કેરોસીન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ક્રૂડ ઓઇલમાંથી જ બને છે અને ઈરાનની ભૌગોલિક સ્થિતિને કારણે સપ્લાય ચેનમાં વિપેક્ષ પડ્યો છે. આ વીમા ખર્ચ વધી ગયો છે. નિષ્ણાતો કહે છે કે એરલાઇન્સના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો 30થી 40% હોય છે અને જ્યારે તે ખર્ચ રાતોરાત બમણો થઈ જાય ત્યારે નફો કરવો અશક્ય બની જતો હોય છે. જે પ્રવાસીઓને અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેઓને એરલાઇન દ્વારા રિફંડ અથવા તો વૈકલ્પિક ફ્લાઇટની સુવિધા આપવામાં આવી રહી છે. જો કે ન્યુયોર્ક જવા માટે હજુ પણ 34 જેટલી દૈનિક ફ્લાઇટ ચાલુ રહેશે, પણ તે JFK બદલે ગાર્ડિયન અને નેવાર્ડ લિબર્ટી એરપોર્ટ પર ઉતરશે, જેમના કારણે મુસાફરોને મેનહટન પહોંચવામાં વધુ સમય અને ટેક્સીનું ભાડું ખર્ચવું પડશે. આ તરફ ટિકિટના ભાવ પણ 22થી 30%નો તેમાં વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ માત્ર એર કેનેડાની જ સમસ્યા નથી, પણ ડેલ્ટા એરલાઇન્સ જેવી અનેક કંપનીઓએ પણ ગુપ્ત રીતે પોતાના રૂટ ઘટાડ્યા હોય તેવું આપણે જોવા મળી રહ્યું છે. ટ્રાન્સપોર્ટ સ્ટડીઝના ડોક્ટર એલેન મોરોએ જણાવ્યું છે કે જ્યારે ઈંધણનો ભાવ લીટર દીઠ 90 સેન્ટથી વધીને $2 સુધી પહોંચે ત્યારે એરલાઇન્સ પાસે આવા કઠોર નિર્ણયો લેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અત્યારે કેનેડા સરકાર આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, પણ તાત્કાલિક કોઈ રાહત મળે તેમ લાગતું નથી. પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સતત એરલાઇનની વેબસાઇટ પર ચેક કરતા રહે અને વહેલી તકે પોતાના પ્લાનમાં ફેરફાર કરે, કારણ કે આ સિઝનમાં લવચિકતા જ બચાવનો રસ્તો છે અને આ ઘટનાક્રમ પર નજર રાખતા રહીશું અને તમને અમે અપડેટ આપતા રહીશું. અત્યારે એક ખૂબ જ ગંભીર અને ચિંતાજનક સમાચાર અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સામે આવી રહ્યા છે, જ્યાં હવામાં ઉડતા વિમાનમાં મોતનો ભય પેસી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. યુનાઇટેડ એરલાઇન્સના એક વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ સમગ્ર એરપોર્ટ હાઈ એલર્ટ પર આવી ગયું હતું. આ ઘટના રવિવારની સાંજની છે, જ્યારે ફ્લાઇટ નંબર 2408 વોશિંગ્ટન ડલ્સ એરપોર્ટ પર જવા માટે રનવે પર તૈયાર હતી. આ વિમાનમાં આશરે 200 જેટલા મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અચાનક જ અજાણ્યા સ્ત્રોત દ્વારા વિમાનમાં બોમ્બ હોવાનો સંદેશ મળતા જ પાયલોટ અને એરપોર્ટ ઓથોરિટીના હોશ ઉડી ગયા હતા. સુરક્ષાના તપાસ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિમાનને તાત્કાલિક સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યું અને મુસાફરોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સામાન્ય રીતે જ્યારે વિમાન રનવે પર હોય ત્યારે મુસાફરોને ગભરાટથી બચાવવા માટે મોબાઈલ સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ત્યાં હાજર મુસાફરોએ જણાવ્યું કે એરપોર્ટ પર ચારે બાજુ પોલીસ, FBI અને બોમ્બ સ્ક્વોડની ગાડીઓ ગોઠવાઈ ગઈ હતી. એરપોર્ટ પર જાણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું દ્રશ્ય ત્યાં જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન આધુનિક મશીનો અને તાલીમ પામેલા શ્વાનો દ્વારા વિમાનના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી હતી. સામાન રાખવાની જગ્યાએથી લઈને એન્જિન સુધી બધું જ ઝીણવટપૂર્વક તપાસવામાં આવ્યું હતું. કલાકો સુધી ચાલેલી આ તપાસના અંતે સુરક્ષા એજન્સીઓને કોઈ પણ પ્રકારનો વિસ્ફોટક મળ્યો નહીં અને આખરે આ ધમકી ખોટી સાબિત થઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ જ એરલાઇન્સ સાથે છેલ્લા 48 કલાકમાં
આ બીજી આવી ઘટના બની હતી. આ પહેલા શનિવારે શિકાગોથી ન્યુયોર્ક જઈ રહેલા વિમાનમાં પણ આવો જ હોબાળો થયો હતો. ત્યારે હવામાં ઉડતા વિમાનમાં અચાનક જ પાયલોટને એક વિચિત્ર બીપ અવાજ સંભળાયો હતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે વિમાનનું પીટર્સબર્ગમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તે સમયે મુસાફરો એટલા ગભરાઈ ગયા હતા કે તેમણે ઇમરજન્સી સ્લાઇડ દ્વારા વિમાનમાંથી કૂદકા મારીને નીચે બહાર ઝંપલાવ્યું હતું. અને આ બંને ઘટનાઓએ કારણે જોઈએ તો એરલાઇન્સ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. નિષ્ણાતોનું એવું કહેવું છે કે આવી મોટી ધમકીઓ આવવી એ માત્ર મજાક નથી, પરંતુ એક ગંભીર ગુનો છે, જેમની પાછળ એરલાઇન્સને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થાય છે અને સાથે જ મુસાફરોના માનસિક સ્વાસ્થ્ય પર પણ તેમની માઠી અસર પડતી હોય તેવું દેખાય છે. હાલના ફેડરલ એવિએશન અને FBI જેવી સંસ્થાઓ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આની પાછળ કોણ છે અને આ ધમકીઓ આ કોણ આપી રહ્યું છે, કે કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું છે કે પછી કોઈ માથાભારે તત્વોની ટીમ છે. એવિએશન સેક્ટરના જાણકારો જણાવે છે કે ભલે આ ધમકીઓ ખોટી હોય પણ સુરક્ષા એજન્સીઓ તેને હળવાશથી લઈ શકતી નથી, કારણ કે હજારો મુસાફરોની સુરક્ષા સૌથી વધુ મહત્વની હોય છે. ડેનવરની આ ઘટના બાદ એરપોર્ટ પર થોડા સમય માટે ફ્લાઇટના શેડ્યુલમાં બધામાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને મુસાફરોને ભારે મુશ્કેલીઓનો પણ સામનો ક્યારેક કરવો પડ્યો હતો. જો કે મોડી રાત્રે તપાસ પૂર્ણ થયા બાદ વિમાનને ફરીથી ઉડાન ભરી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે વોશિંગ્ટન પહોંચ્યા હતા. એરપોર્ટ સત્તાવાળાઓ હવે ટેકનોલોજીની મદદથી આ ધમકી આપનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને મુસાફરો નીડર બનીને મુસાફરી કરી શકે. એરલાઇન્સ કંપનીએ પણ પોતાના કર્મચારીઓને વધુ સાવધાન રહેવાની સૂચના આપી છે અને દરેક નાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ મુસાફરોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાથી દૂર રહે અને એરપોર્ટ પર આવવામાં જે પણ સુરક્ષાઓ આપવામાં આવે છે તેમનું સૂચનાનું તે કડક રીતે પાલન કરે, કારણ કે આકાશમાં સુરક્ષા એ માત્ર એરલાઇન્સની જવાબદારી નથી, પણ દરેક નાગરિકની જે જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. તપાસના અંતે સત્ય શું બહાર આવશે તે આપણે બધાએ જોવું રહ્યું.